દેજો તમે જંગલની અંદર જઈ અને પુષ્પો લઈ પાછા આવો જેની પ્રભુની આજ્ઞા સુના પ્રિય પ્રાતા રુચિર સુશીલા મેં કહું મારા જન્મનું કારણ આ સકલ સંસારની અંદર રહેલા દુષ્ટ રાક્ષસોનો નાશ છે અને હવે મારે આ દુષ્ટ રાક્ષસોનો સંહાર કરવા માટે આ નિશાચરોનો સંહાર કરવા માટે લીલા રચી છે આ લીલાની અંદર તમારે અનેક કષ્ટો સહન કરવા પડે અને તમારી પવિત્રતાને હાનિ ન પહોંચે એના માટે તમે તમારા સુદેહને અગ્નિની અંદર સમાવી દો અને માત્ર તમારો પરછાયો જ મારી સાથે રાખો જેવી આજ્ઞા અરે પ્રભુ કહો વનમાંથી હું પુષ્પ લાવ્યો છું તો ચાલો આપણે સાથે જઈ અને શિવજીની પૂજા કરીએ હે પ્રભુ हे महाराजा ऋषि मुनियों तप भंग करे છે हे महाराजा गायो तथा ब्राह्मणों हे महाराजा लाल पीले पेट बार पदार्थ पीवे છે બનો મંત્રો આપણે
ये महाराजा आप हमें सुनकर खराड़ी वाली लागे से अरे भाई हां भाई अच्छे ये कोई तो हाल बोला कोई कहे अरे जैसा कहे ये तो नहीं कहे भाई हां बात तो कहो ये हे भाई तो मलिया पान करी सुई रहे तारे माथे शत्रु से तेरा तेरा भय नहीं अरे भाई शत्रु रो अग्नि सपन नाना ना गावा तेरा भी गजा गजा न रहो अरे भाई अरे तेरा राजा दशरथ पुत्र वनी विचार सीधा खेमाने निकला से તેને કારણે મારે હવે સમજાય છે કે ગતિ પૃથ્વી રાજા વિનાની કરશે જેમના ગુલામને બાર પાને મોનિયા બારંદાના થઈને બોલે છે એટલું ને ભાઈ ઋષિઓ મુનિઓ એટલા કરી રહ્યા છે તે દેખાડો તો બાળક જેવા છે અરે કાળ સમાન છે ઋષિ મુનિઓને તે શાંતિ આપે છે अरे भाई राम राम नाना भाई लक्ष्मण मारा वदन तुम्हें नाचन गाता अरे भाई हमारे अंशों से कैसे निकले तो मारा वदन तुम्हें नाचन गाता अरे भाई इन्हीं पास एक सुंदर स्त्री छुपायल છે तो ये हरण કરીને લંકાની અંદર લઈ આવી અને એને તું પટકાણી બનાવ તો જ મને શાંતિ થાય अरे भाई तो मन में दिले धार ऐसे छोड़ी दे मोहरे वही ऐसे दे मैं बड़े बाबाजी ने मारी मैं तो साथ में भागी बने अरे भाई बड़े ऐसे देखना मैं समझ में बड़े लोगों कौन से तेरे के मैं अपना मोबाइल पे दिखा है अरे वो आदमी ऐसा मारो तो कई मेरे को मारो करके बढ़िया से सामान्य मानवના પ્રભાવથી મુસા માટે લડે છે હવે મુસા છોડી દે હું હવે જાઉં છું એ પીડા થાય એટલે રહું છું ભાઈ તમને ખાલી ઠેસ લાગ્યો તો કેમ થાય છે અરે ભાઈ મુસા છોડી દે અને સામાન્ય માણસને મારો એ તો મારે મન ગમતની વાત છે એને મારવા નથી ભાઈ એને આગળ જીસને છુપાયેલ સ્ત્રી છે એનું જો તું હરણ કર્યા ને તો જ મને શાંતિ થાય અને મારો પોતા સાંભળતા ખાન દુસરના પિસારી એ આવ્યા તો તેને ક્ષણમાં મારી નાખ્યા કોણ દુસરને પિસીરા એ તો મારા સમાન ભરવાના હતા તેના તેના પૈસે માર્યા છે અરે ભાઈ મનના દિલે ધારે સબ છોડી દે મારા મનની ઉસે ગાય બેને તપસ્વીને મારે સંગા જીવનનું હરણ કરીને આવે છે ભલે ભાઈ તો હું જાઉં છું अरे खरेखर શું પ્રભુનો અવતાર થયો હશે કે શું અરે કોણ જોશે મને પૂછીલા એ તો મારા સમાન ભગવાન હતા સદા તે પછી એને માર્યા છે તો શું રમાડતા થયો હશે રમાડતા થયો હોય તો તેમની સાથે હું ઘેર માંગો અને જેથી કરીને મોક્ષ પામું અને મારા સારા કુટુંબને પણ મોક્ષ અપાવી તો આના માટે મારે કંઈક કરવું પડશે તો સાહેબ મારે હું મારી પાસે રહો અને તેને જઈને સમજાવું प्राण तक प्यारा प्राण तक प्यारा
જીતાપતિ રામ રઘુપતિ રામ 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 જીતાપતિ રામ અરે કેમ છે મામા? અરે મામા, અરે મામા કેમ છે મામા? અક્કોને વજન કરી રહ્યા છો? હે ભાઈ રાવણ, અત્યારે આપણે દુર્ગા દેવીનું સ્મરણ કરી રહ્યો છે. હે ભાઈ રાવણ, આજે તું ત્યાં ઉદાસ છો અને એકલો શા માટે અહીં આવ્યો છો એ તો મને કહે. અરે મામા, હું કહું તો તમે ધ્યાનપૂર્વક સાંભળો કે આપણા વણની વિશે કોઈ બે સમાજે ભમી રહ્યા છે. અરે મામા, કોણ દુષણ અને તીસીરા તમારા સમાન બળવાન હતા તે તપસ્વીએ ખાર માર્યા છે. અરે મામા, એટલે નહીં પરંતુ આપણે બે શૂરપંખા જેના વગર ઘણી નારકામ કાપ્યા છે. અરે મામા, તેમની સાથે એક ખૂબ જ સુંદર સ્ત્રી છે, તો તેને મારે લંકાની અંદર હરણ કરીને લાવવાની છે. તો આના માટે તમારે એક કપટી મૃત બનવાનું છે. મામા, આના માટે હું અહીં આવ્યો. હે ભાઈ રાવણ, રામ અને લક્ષ્મણ તે કોઈ સાધારણ સામાન્ય મનુષ્ય નથી. આપણે તેના જીવાડિયા જીવીએ છીએ અને તેના માર્યા મરીએ છીએ. હે ભાઈ રાવણ, તેની સાથે વિરોધ કરવો સારો નથી. એક વખતે બંને રાજકુમારો વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા આવ્યા હતા. ત્યારે મને કૃપા વગરનું બાણ વાગ્યું હતું, જેથી હું 100 યોજન દૂર પડ્યો હતો. હે ભાઈ રાવણ, તેણે પણ તાડકાનો વધ કર્યો છે, જેને શિવ ધનુષ જેવા તોડ્યા છે. પણ ખર્જસણ ટીસરીનો પણ વધ કર્યો છે. હે ભાઈ રાવણ, તેની સાથે વિરોધ કરવો સારો નથી. અરે મામા, અરે ગુરુને કોને મને સાથે આપી રહ્યા છો અને હું કહું તો તમે ધ્યાનમાં લો, નહીં તો આવ્યા છો કદાચ તમારે ધર્મની મતલબ જુદે કરે. અરે મામા, એક જ રહે, પરંતુ જ્યારે તે કપાય છે તમને મારે આવે ત્યારે તમારે દૂર જતું રહેવાનું છે. અને મામા, જ્યારે તે કપાય તમને મારે ત્યારે તમારે એક જ બોલવાનું છે કે જય જય બંને લક્ષ્મણ, જય જય બંને લક્ષ્મણ. મારો બસ મામા, એટલે પછી તો એ સુંદર સ્ત્રીને હું લંકાની અંદર હરણ કરીને લઈ જાય. હે ભાઈ રાવણ, સામ રામ જાણીને ભેદ તને સારા પ્રકારે સમજાયો, સદા તું સમજતો નથી. હે ભાઈ રાવણ, મને તો રામની વાત કરતા જ મારા હૃદયમાં પ્રાણ રહેતા નથી. હે ભાઈ રાવણ, તને રામની વાત સાંભળતા જ તને કઈ થતું નથી. હે ભાઈ રાવણ, હું તને કહું તો તું ધ્યાનપૂર્વક સાંભળ. કેટલા સાથે વિરોધ કરવો સારો નથી. હે ભાઈ રાવણ, સત્રધારી, મર્મ જાણકાર, કવિ, રસોઈયો, સ્વામી, સઠ, ધનવાન, ચારણ, બાણ અને વેદ આ કોઈ સાથે વિરોધ કરવો સારો નથી. હે ભાઈ રાવણ, તું મને જે કહે તેવું કરવા તૈયાર છે. હે ભાઈ રાવણ, અરે મામા, હું કહું કે તમે સાંભળો કે રામ એક રાવણ આજ મૃત્યુ પર તમારું નજીક છે, તો તમે વિચારી લો કે તમારે કોની હાથે મરવાનું છે. હે ભાઈ રાવણ, માયાવી મૃગ બને તો પ્રભુ શ્રી રામ મને મારશે. હે ભાગ્યા, માયાવી મૃગ નહીં બનો તો તું મને મારી નાખી. હે ભાઈ રાવણ, તારી હાથે મરવું કરતા પ્રભુ શ્રી રામ ના હાથે તું મને જે કહે તેવું કર. હે ભાઈ રાવણ, તું મને જે કહે તેવું કરવા તૈયાર છું. હે ભાઈ રાવણ, હું જાઉં છું. હે ભાઈ રાવણ, હું જાઉં છું. હું જાઉં છું.